જેડબલ્યુની લીગમાં જે ઉપયોગી થાય એવા અલગ અલગ સવાલ આપણે કરશું અને નવા કન્સેપ્ટ પણ થોડાક શીખશું. બરાબર, મેથેમેટિક કોન્સેપ્ટ હોય શકે, ફિઝિક્સના કોન્સેપ્ટ હોઈ શકે અને ફ્યુઝન પણ હોઈ શકે. બરાબર, જેડબલ્યુની લીગમાં કેવી રીતે ફ્યુઝન થાય છે પણ આપણે દાખલા એક્ઝામ્પલની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવો છે. આમાં 3 વિદ્યુત ભારિત પ્લેટ આપી છે, 1 2 અને 3. ત્રણે વિદ્યુત ભાર છે. અહીંયા તમે જોઈ શકો છો એની પૃષ્ઠ ઘનતા તમને આપી છે પ્લસ, એનો મતલબ આના પર કેવો વિદ્યુત ભાર છે? પ્લસ વિદ્યુત ભાર છે. 3 વિદ્યુત ભારિત પ્લેટ છે. આની પૃષ્ઠ ઘનતા માઈનસ છે, તો આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. આની પણ પૃષ્ઠ ઘનતા માઈનસ છે, તો આ પણ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. તો આ રીતે 3 વિદ્યુત ભાર છે. અને એક કહી દઈએ, આ 2 અને આ 3 વિદ્યુત ભારિત પ્લેટ છે. આ પ્લેટને કારણે બિંદુ P એક અહીં આપણને આપેલું છે અને અક્ષ પણ આપેલી છે, z અક્ષ ને અને એના x અક્ષ. તો બિંદુ P આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર બનાવશે આ ત્રણેય પ્લેટને કારણે? તો એક વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવાનું છે બિંદુ P પાસે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર ખબર હોવું જોઈએ. વિદ્યુત ભારિત પ્લેટ એટલે કે વિદ્યુત ભારિત સમતલનું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે થિયરીમાં જોયું કે વિદ્યુત ભારિત જે સમતલ છે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E સિગ્મા બાય 2 બરાબર, કોઈ પણ વિદ્યુત ભારિત સમતલ હોય અનંત વિસ્તારવાળો, તો આને આપણે અનંત વિસ્તારવાળો કહી શકાય. તો બિંદુ P છે એને ખૂબ નજીક લેવાનો છે. બરાબર, તો એટલા માટે સિગ્મા બાય 2 એપ્સિલોન છે. હવે એની દિશાની વાત કરી તો જોયું તો પ્લસ હોય તો પ્લેટ થી દૂર અને માઈનસ હોય તો પ્લેટ તરફ વિદ્યુત ક્ષેત્ર બનાવશે. તો દાખલાનું લોજિક આવું થશે. પહેલી પ્લેટ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ગણો, બીજી પ્લેટનું ગણો, ત્રીજી પ્લેટનું ગણો, પછી બધાનો સદિશ સરવાળો કરી નાખો. બરાબર, તો આ આપણે કરતો નથી. બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એના વિદ્યુત PP સદિશ ઇઝ ઇક્વલ ટુ, તો પહેલી પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ બીજી પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ ત્રીજી પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર. E1 સદિશ પ્લસ E2 સદિશ પ્લસ E3 સદિશ, ત્રણેય વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરી નાખો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળી જશે. તો પહેલા શું કરો, પહેલી પ્લેટ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર પેલા મૂલ્ય લખો. દિશા આપણે આકૃતિમાં દર્શાવશે. બરાબર, દિશા આકૃતિમાં ખ્યાલ આવી જશે. એની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા. વિદ્યુત ક્ષેત્ર કેટલું બનાવશે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બરાબર, કઈ દિશામાં બનાવશે? આકૃતિમાં દર્શાવશે. આ બિંદુ P આગળ આપણે ગોતવાનું છે. તો આ કેવો છે? કેવી પ્લેટ છે? ધન વિદ્યુત ભારિત, તો પ્લેટ થી દૂર બનાવશે. આ જે છે કોનો વેક્ટર છે? કોનો સદિશ છે? E1 નો. તમે જોઈ શકશો આ z દિશા છે, તેની વિરુદ્ધ દિશામાં શું થશે? ઋણ z. ઋણ z એટલે -a. બરાબર, તો ઋણ z દિશામાં પહેલી જે પ્લેટ છે એ વિદ્યુત ક્ષેત્ર બનાવશે બિંદુ P આગળ, જેનું મૂલ્ય છે સિગ્મા બાય 2 એપ્સિલોન પ્લસ આવી રીતે E2 ગણો, તો એના પર પછી ઘનતા કેટલી છે? 2 સિગ્મા. તો કેટલું બનાવશે? 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હવે દિશાની વાત કરવી બિંદુ P આગળ, તો આ કઈ પ્લેટ છે? માઈનસ, તો એને તરફ બનાવશે એ તો માઈનસ પ્લેટ બનાવશે. હવે વધી 3 નંબરની પ્લેટ, તો એની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા. વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. દિશા આકૃતિમાં કઈ પ્લેટ છે? માઈનસ, તો બિંદુ P આગળ આ જે છે એને તરફ બનાવશે. આ અને એની E3 સિગ્મા ઋણ z એટલે માઈનસ E3. બરાબર, હવે આપણે સરવાળો કરી નાખો. આ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, આ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે થશે 2 ટાઈમ્સ સિગ્મા બાય એપ્સિલોન 0 માઈનસ 3. આ કેટલું કેન્સલ? સિગ્મા બાય એપ્સિલોન 0 માઈનસ 3. 2 ટાઈમ્સ સિગ્મા બાય એપ્સિલોન 0. તો બિંદુ P આગળ ત્રણેય પ્લેટના કારણે જે વિદ્યુત ક્ષેત્ર આવશે તે સિગ્મા બાય એપ્સિલોન 0 જેની દિશા છે ઋણ z દિશા. તો અહીં પછી એક સરસ એક્ઝામ્પલ છે કે પાડાના ગુણ દાખલા પહેલા પાડાના ટીપા છે, ગુણ ટીપા. બરાબર, જેની ત્રિજ્યા પણ આપી છે. એક નાનું એવું ટીપું પાડાનું જેની ત્રિજ્યા પણ આપી છે 8 અને એનો વિદ્યુત ભાર કેટલો છે? સ્મોલ k. હવે આવા કેટલા ગુણ લેવાના છે? 64 ગુણ લેવાના છે. કેટલા ગુણ? 64. અને એક મોટું ગુણ બનાવવાનું છે. રકમમાં પણ આપ્યું છે કે 64 ગુણ ભેગા મળી એક મોટું ગુણ બને છે. તો મોટા ગુણની ત્રિજ્યા છે એ કંઈક આ કેપિટલ R છે. બરાબર, આ સ્મોલ r, નાના ગુણની ત્રિજ્યા સ્મોલ r, મોટા ગુણની ત્રિજ્યા બધા ભેગી કેપિટલ R છે. બરાબર, તો એનો વિદ્યુત ભાર પણ આપણે ગણી શકીશું. આનો વિદ્યુત ભાર કેટલો થશે? એક ગુણનો કેટલો છે? q. તો 64 નો કેટલો થશે? 64 q જેટલો વિદ્યુત
છેદમાં સ્મોલ r નાના બુંદની પૃષ્ઠ ઘનતા છેદમાં મોટા બુંદની પૃષ્ઠ ઘનતા એ બેનો ગુણોત્તર બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠ ઘનતા આપણે ખબર છે પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ સપાટીનું ક્ષેત્રફળ આવશે. તો શું કરશું આપણે તો આનું સૂત્ર લગાવી દઈએ નાના બુંદની પૃષ્ઠ ઘનતા છેદમાં મોટા બુંદની પૃષ્ઠ ઘનતા ઇઝ ઇક્વલ ટુ નાના બુંદનો વિદ્યુત ભાર નાના બુંદ પર વિદ્યુત ભાર કેટલા છે ઓકે એનો સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે બુંદ એટલે ગોળો ગોળાનું ક્ષેત્રફળ 4πr² આપણે 4πr² છેદમાં મોટું બુંદ છે એના પર વિદ્યુત ભાર કેટલો 64 ક્યુબ છેદમાં 4π એની ત્રિજ્યા કેપિટલ બરાબર. હવે સાથે બાકી રહી ક્યુ કેન્સલ 4π કેન્સલ થશે તો આપણે ગુણોત્તર મળશે સિગ્મા કેપિટલ r ઇઝ ઇક્વલ ટુ છેદમાં છેદ 300 કેપિટલ r સ્ક્વેર ના છેદમાં 64 અને સાથે બાકી છેદમાં 4π કેપિટલ r સ્ક્વેર પર તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકશો કેપિટલ r અને સ્મોલ r વચ્ચેનો સંબંધ જો ખબર હોય તો ગુણોત્તર આપણને મળી જશે. તો શું કરશું બે વચ્ચેનો સંબંધ મેળવવા માટે એના માટે કદનો ઉપયોગ કરવાનો શું કરવાનો છે કદ કારણ કે નાના બુંદનું કદ એક બુંદનું કદ આપણને ખબર છે બરાબર આવા કેટલા બુંદ ભેગા થાય 64 તો 64 બુંદનું કદ જો જોડવી આપણે ભેગું કરવી તો મોટા બુંદનું કદ મળી જશે બરાબર એનો ઉપયોગ કરી આપણને કેપિટલ r અને સ્મોલ r વચ્ચેનો સંબંધ મળશે અને લખશું મોટા બુંદનું કદ is equal to 64 into નાના બુંદનું કદ 64 નાના બુંદનું કદ તમે ભેગું કરશો એટલે કોઈનો કદ આપણને મળશે મોટા બુંદનું કદ મળી જશે. મોટા બુંદનું કદ છે કેટલું થશે તો 4 I કેપિટલ R ક્યુબ આ થશે 64 નાના બુંદનું કદ થશે 4 સ્મોલ r ક્યુબ 4 કેન્સલ તેથી r ક્યુબ છે આપણે r ની બાજુ ઘનમૂળ કાઢો 64 નું ઘનમૂળ થશે 4 અને r ક્યુબ નું આ આપણને સંબંધ મળી જે 64 ગુણ ભેગા મળી જે મોટું ગુણ બનશે એની ત્રિજ્યા નાના ગુણ કરતા કેટલા 4 ગણી બનશે બરાબર. તેથી બધાય મૂકી દો તો ગુણોત્તર આપણને મળશે સિગ્મા r નાના ગુણની પૃષ્ઠ ઘનતા છેદમાં મોટા ગુણની પૃષ્ઠ ઘનતા કેપિટલ r ની જગ્યાએ મૂકી દઈએ છેદમાં 64 ગુણ ભેગા મળી મોટું ગુણ બનશે તો બંનેની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર જે છે કેટલો થશે 1/4 નાના ગુણની પૃષ્ઠ ઘનતા છેદમાં મોટા ગુણ ઇઝ 1/4 અથવા મોટું ગુણ છે એની પૃષ્ઠ ઘનતા નાના ગુણ કરતા કેટલા ગણી 4 ગણી થશે બરાબર. આ પદ્ધતિને સિગ્મા નાના ગુણની પૃષ્ઠ ઘનતા કરતા મોટા ગુણની પૃષ્ઠ ઘનતા કેટલા ગણી થઈ જશે 4 ગણી તો 64 ગુણ ભેગા મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી આગળ જોઈએ તો એના પછીના પ્રોબ્લેમમાં આપણને બે બિંદુઓ વિદ્યુત ભારો છે એની વચ્ચે લાગતું બળ 200 મીટર આપણને આપ્યું છે. કોઈ q1 q2 વિદ્યુત ભાર છે ધારેલી આપણે I1 નથી તો q1 અને q2 કોઈ r અંતર છે ત્યારે એની વચ્ચે લાગતું બળ આપણને આપ્યું છે કેટલું છે 200 મીટર. હવે શું કરે છે કે કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય છે 10% વધારવાનું છે બીજા વિદ્યુત ભાર છે એનું મૂલ્ય 10% ઘટાડવાનું છે પછી તેમને r અંતરે જ રાખવાના છે તો કેટલું બળ લાગશે એવો સવાલ આપણને પૂછાય બરાબર. તો આ 200 મીટર છે એ પેલા r અંતરે રાખેલું છે તો આપણને આ 200 મીટર છે એ કોની બરાબર થશે તો કુલમ મીટર ભાઈ બરાબર લખી શકાય છે ખાસ ધ્યાન આપજો એક વિદ્યુત ભાર છે તો q1 છે કોના ઓકે પહેલા જે હતું એના કેટલા હતું q1 બરાબર q1 ની અંદર q1 ના 10% ઉમેરવામાં આવે છે બરાબર એટલે q1 ડેશ બની જશે તો આની જે કિંમત છે આ આપણને થઈ જશે 1.1 q1 બરાબર q1 માં તમે 10% q1 ઉમેરશો તો જે નવો વિદ્યુત ભાર આવશે q1 ડેશ એની કિંમત કેટલી થશે 1.1 q1.
ચલો પછી બીજો જે વિદ્યુત ભાર છે એ બની જશે Q2 ડેશ અને એની કિંમત જો ગોતવી કેટલો તો પહેલા હતો Q2 આમાં શું ઘટાડો બાદ કરશે કેટલો બાદ કરશે 10% એટલે કે 10 ના છેદમાં કોણ આવે તો Q2 બરાબર Q2 ના 10% છે એ બાદ કરવામાં આવે છે તો આની કિંમત તમને મળશે એ આવશે 0.9 Q હવે શું કરે છે Q1 અને Q2 ડેશ ને કેટલા અંતરે છે આટલા જ અંતર એટલે કે આ અંતરે મૂકવાનું છે Q1 ડેશ અને Q2 બંને આ અંતરે જ મૂકવાનું તો હવે કેટલું બળ લાગશે એવો સવાલ આપણને પૂછે તો વળી પછી કુલમ્બનો નિયમ છે આપણે લગાવશું તો કુલમ્બનો નિયમ પરથી F આ પછી Q1 ડેશ Q2 ડેશ એમાં r સ્ક્વેર Q1 ની કિંમત મૂકી Q1 એટલે 1.1 Q1 ડેશ એટલે 1.1 Q1 Q2 એટલે 0.9 Q2 એમાં બરાબર તો વિદ્યુત ઉત્પાદન તમે જોઈ શકશો કે Q1 Q2 r સ્ક્વેર એ Q1 Q2 r એટલે બરાબર શું લખી શકીએ 200 આપણે છે 1.1 0.9 અને આની જે કિંમત છે કે Q1 Q2 r સ્ક્વેર બરાબર એની કિંમત આપણે કેટલી લખશું બરાબર અલગથી ભેગું નથી લખતું પણ આ સમજી લેવાનું છે કે Q1 Q2 r સ્ક્વેર કે Q1 Q2 r સ્ક્વેર એની બરાબર કેટલું લખી શકે 200 આનો સાથે ભાગશો તો આ જે જવાબ આવશે 198 પહેલા છે બળ લાગતું હતું 200 હતું 10% વધારે 10% ઘટાડ્યું તેમ છતાં બળ છે કેટલું થાય 198 તો કેટલું ઘટ્યું બે ન્યૂટન બળમાં ઘટાડો થયો તો ઘણી વખત તમને પ્રતિશત પણ પૂછી શકે બરાબર પ્રતિશત ફેરફાર કેટલો થઈ છે એ પણ આપણે ગણી શકીએ પ્રતિશત ફેરફાર એટલે શું તો કે ડેલ્ટા F બાય F ઇન્ટુ બરાબર ડેલ્ટા એટલે શું તો અંતિમ માઈનસ પ્રારંભિક ડેલ્ટા એટલે બળનો ફેરફાર અંતિમ 198 પહેલા કેટલું હતું 200 ઇનિશિયલ કેટલું 200 એને ગુણ્યા 100 બરાબર આ આપણી પાસે આવશે -2 તો માઈનસ નિશાની છે શું દર્શાવે શું દર્શાવે આ દર્શાવે ઘટાડો શું દર્શાવે ઘટાડો કેટલો ઘટાડો થશે 1 તો કોઈ પણ વિદ્યુત ભાર છે એમાં 10% તમે એકની અંદર 10% ઉમેરો બીજામાં 10% ઘટાડો તો જે વિદ્યુત ભાર જે બળનો જે પ્રતિશત ફેરફાર છે બળ છે કેટલા ટકા 2% શું થશે ઘટશે શું થશે ઘટશે ઓકે 2% બળ ઘટી જશે અને જે અંતિમ બળ છે કેટલું હશે 100 ચલો એની પછી એક એક્ઝામ્પલ જો એક આપણને ગોળો આપ્યો છે અને ગોળો આપ્યો જેની ત્રિજ્યા આપણે ગોતવાની છે ત્રિજ્યા નથી આપી ધારો કે r ત્રિજ્યા છે પણ એની પૃષ્ઠ ઘનતા છે આપણને આપેલી છે શરૂઆતમાં ઓકે વિદ્યુત ભાર પણ નથી વિદ્યુત ભાર આપણે ધારો કે કેટલો છે q તો q વિદ્યુત ભાર જ્યારે હતો ત્યારે પૃષ્ઠ ઘનતા છે કેટલી છે 0.7 કારણ કે કેટલી સિગ્મા 0.7 બરાબર શરૂઆતમાં જે ગોળો છે એના પર કેટલો વિદ્યુત ભાર હતો q જે આપ્યો નથી આપણે ધારો કે q ત્યારે વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા આપણને આપેલ 0.7 હવે શું કરે છે આ જ ગોળા ઉપર જે q વિદ્યુત ભાર કેટલો વિદ્યુત ભાર ઉમેરે 0.44 કુલમ તો પહેલા તો કેટલો ઉમેર્યો 0.44 ત્યારે ની પૃષ્ઠ ઘનતા એની પૃષ્ઠ ઘનતા છે કેટલી થઈ ગઈ સિગ્મા બરાબર બે અનનોન છે q અને r તો બે સમીકરણ થશે તો પહેલા આપણે સિગ્મા 1 માટે લખી નાખ્યું સિગ્મા 1 એટલે પૃષ્ઠ ઘનતા એટલે શું વિદ્યુત ભારના છેદમાં સપાટીનું ક્ષેત્રફળ સિગ્મા 1 બરાબર થશે q વિદ્યુત ભાર કેટલો છે q સપાટીનું ક્ષેત્રફળ થશે 1.5 બરાબર હવે તો સિગ્મા 2 માટે લખી નાખ્યું સિગ્મા 2 એટલે વિદ્યુત ભાર કેટલો q નથી q 0.44 છેદમાં સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે 4.5 બે સમીકરણ આવી ગયા બે ને ઉકેલશું તો પહેલા શું કરો બેનો ગુણોત્તર લઈ લેશું તો આ છે ગાયબ થઈ જશે બરાબર સિગ્મા 1 બાય સિગ્મા 2 is equal to q upon q plus સિગ્મા 1 છે એની કિંમત મૂકી 0.7 સિગ્મા 2 0.2 q upon q plus બરાબર આનો સદુભાગ આપણે q ની મળી જશે q ની કિંમત જે છે આપણને મળશે 2.2
બીજું જે આવશે ડીએફ બાય એટલે ગોળા ઉપર આજે વિદ્યુતભાર સરવાળાના જે ડીએફ બાય એ લખવો બરાબર. ચલો હવે ક્યુ આવી ગયો તો આપણને આર છે મળી જશે તો સિગ્મા આમાંથી કિંમત મૂકી દઈએ આ કિંમત મૂકી દઈએ એની જે કિંમત છે આપણે આર છે મળી જશે તો સિગ્મા 1 છે આપણને મળી જશે 0.7 એ આપણે ગણ્યા 0.2 છે એમાં 4 બરાબર આમાંથી આર છે આપણે મૂકી દઈશું આર ને કરતા બનાવે તો આરની કિંમત આપણને આવશે 0.5 આપણે એક સરસ એક્ઝામ્પલ છે સમજવા જેવું તેથી મિત્રો એના પછીનો જે એક્ઝામ્પલ છે ખૂબ સરસ એક્ઝામ્પલ છે જે ધોરણ 11 અને ધોરણ 12 નું મિક્સ છે ફ્યુઝન છે એટલે કે કાઇનેમેટિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જે આપણો પહેલો પાર્ટ છે પહેલો અને બીજો એના ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે જે ગતિના નિયમો છે આપણે ગતિ બધી ભણ્યા હતા બરાબર એ છે આપણું કાઇનેમેટિક્સ તો એ ફ્યુઝન છે તો બે ત્રણ આટમ આપ્યા છે એકનો દળ m અને બીજાનો દળ 2m છે અને બંને વિદ્યુતભારિત છે બરાબર 2q અને q તો આપણે m1 m2 લીધું છે પહેલો કોણ છે એનો દળ આપણને આપ્યો m અને વિદ્યુતભાર p1 એ કેટલો છે જે બીજો કોણ છે એનો દળ m2 એ આપણને 2m અને એનો વિદ્યુતભાર છે q2 એ આપણને આ બંને જે કોણ છે એ કોઈ એક વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે E જેટલો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર બંને કોણ છે અને શરૂઆતમાં સ્થિર રાખેલા છે તો એનો કાલ્પનિક વેગ જે છે ઓકે E છે એ તો 0 રહેશે એનો કોણ અને E બંનેને સ્થિર રાખેલા છે બરાબર પછી શું કરવામાં આવે છે કે બંને કોણ છે એને છોડી દેવામાં આવે છે કેટલા સમય સુધી ગતિ કરાવવાની છે t સમય સુધી બરાબર બંને કણ છે ને t સમય સુધી ગતિ કરાવવામાં આવે છે તો t સમયના અંતે આનો વેગ કેટલો થઈ ગયો છે v1 આનો વેગ કેટલો હશે v બરાબર અને ગતિ ઉર્જા પણ થઈ જશે t1 અને ગતિ ઉર્જા કેટલી થશે v તો સવાલ આપણને એવો પૂછ્યો છે બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે t1/t2 બરાબર તો કાઇનેમેટિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ફ્યુઝન છે તો પહેલો કામ આપણે શું કરવું વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ વિદ્યુતભાર મૂકશે તેના પર શું લાગશે બળ લાગશે તો બંને આગળ વિદ્યુતભાર તો છે અને આગળ q અને q બરાબર તો E જે છે એના પર બળ લાગશે અને બળ લાગશે તો ન્યૂટનના ગતિના નિયમ મુજબ બીજા નિયમ મુજબ એમાં શું આવશે પ્રવેગ આવશે એટલે કે બંને કણો કેવી ગતિ કરશે પ્રવેગી ગતિ કરશે બરાબર તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી રહ્યા છીએ બરાબર પ્રવેગ છે અચળ હશે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી બંનેના શું ગોતી લેશું t સમયના અંતે વેગ ગોતી લેશું વેગ મળી જાય એટલે ગતિ ઉર્જા પણ મળી જશે બરાબર તો આ રીતે આપણો દાખલો છે એનો લોજિક થશે પહેલું કામ શું કર્યું બંને કણ પર લાગતું બળ ગોતી બંને કણ પર કોણ લગાવશે બળ તો વિદ્યુત ક્ષેત્ર લગાવશે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું આપણે દિશાની જરૂર છે f1 તો જે પહેલો કોણ છે એના પર બળ લાગશે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળનું સૂત્ર આપણે સમજીએ છીએ F = Q બરાબર આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું પહેલો કોણ છે એના પર F1 = Q1 × E બીજો કોણ છે એના પર લાગશે Q2 × તો આ બળને કારણે બંને શું આવશે પ્રવેગ ગતિ નથી બંને કણના પ્રવેગ માટે બરાબર તો ન્યૂટનના ગતિના બીજો નિયમ F = ma તેથી m / a બરાબર પ્રવેગ a બરાબર f / બરાબર બળને શું કરવાના દળોને ભાગી દેશે a1 શું થશે f1 / m કિંમત મૂકતો છે f1 આપણે ગોતી મૂકીશું આ છે q1 × e m1 તો m1 કેટલો છે ચલો q1 અને q2 ને આપણે કિંમત મૂકતા જઈશું q1 કેટલો છે q3 તો એ પણ અહીંયા કિંમત મૂકી દઈએ આ તો છે 2qe અને આ તો છે q × ચલો m1 કેટલો છે m હવે ને આપણે મૂકી આપણે કે છું બળ ના છેદમાં f2/m તો f2 જે છે કેટલો p q
m2 કેટલો છે m2 બરાબર બંનેના પ્રવેગ આવી હવે આપણે શું કરશું t સમયના અંતે બેના વેગ ગોતી નાખશું તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવેગ છે એમાં ટાઈમ આવતો નથી t નથી આવતો એનો મતલબ આ અચળ પ્રવેગ છે તો અચળ પ્રવેગ કહીએ તો અચળ પ્રવેગની ગતિના ત્રણ સમીકરણો યાદ કરશો તો t સમયના અંતે જે વેગ આપતો હોય એવું કયું સમીકરણ પહેલું સમીકરણ છે v બરાબર v0 + at પહેલું સમીકરણ v બરાબર v0 + at આ સમીકરણ પરથી આપણે શું મળશે t સમયના અંતે વેગ મળશે t સમય કેટલા સમય માટે વેગની ગતિ બનાવવામાં આવે છે t સમય માટે ગતિ કરવા દેવામાં આવે છે તો એના પાસે કેટલો વેગ આવશે આપણે ગોતી શકીશું આ તો છે v1 v0 + at v0 તો કેટલો છે અચળ છે એ તો અસર 0 છે તો અહીં કેટલું થશે તો a1 આ તો છે a1 t અને v2 જે છે એ થશે a2 t a1 આપણે ગોતી લઈએ 2 m into v v2 થશે q3/2m into બરાબર બંનેના વેગ આવી ગયા તો એક્ઝામમાં તમને ગતિ ઊર્જાના ગુણોત્તર પૂછવાનું છે કે v1 અને v2 નો ગુણોત્તર પણ પૂછી શકે છે તો એ પણ તમારે તે લેવું તો અત્યારે આપણે ગતિ ઊર્જાના ગુણોત્તર પૂછ્યું તો ગતિ ઊર્જા ગતિ નાખશું તેથી k1 = k1 થશે 1/2 m v થશે 1/2 m અને વર્ક કરનાર તો એનો પહેલા કર્ણની ગતિ ઊર્જા કેટલા સમયના અંતે t સમય આવી રીતે બીજા કર્ણની ગતિ ઊર્જા શોધવા માટે છે 1/2 m m1 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 કેટલો છે m છે ઓકે m2 એટલે k2 એટલે m2 1/2 તો m2 કેટલો છે m2 જોશે તો 2m છે તો અહીંયા આપણે મૂકશું 2m v2 સ્ક્વેર v2 નીચે વધશે 1/4 છેદમાં તો લંચમાં જશે આ થશે k1/k2 એટલે કે પહેલો જે કામ જેની ગતિ ઊર્જા બીજા કામ કરશે તો 8 ગણી થશે k1 = 8 times k2 તો પહેલો કામ છે દળ કેવું છે ઓછું છે બીજો કામ કેવો છે ભારે છે તો પહેલો જે કામ છે એની ગતિ ઊર્જા વધારે છે કેટલી વધારે છે 8 ગણી આવશે મિત્રો એના પછી એક બાઉસની જે થિયરી આપણે ભણ્યા હતા કે એના બેઝ ઉપર એક એક્ઝામ્પલ છે તો એક બંધ પૃષ્ઠમાં દાખલ થતી અને બહાર નીકળતી ફ્લક્સ આપણને આપી છે વિદ્યુત ફ્લક્સ આપણે જોયું કે ધન પણ હોય છે કે ઋણ પણ હોય છે અને ઝીરો પણ હોય છે તો જ્યારે એક ક્ષેત્રરેખા અંદર દાખલ થતી હોય ત્યારે જે ફ્લક્સ આપણે છે ઇનર્સી માઈનસ હોય છે બહાર નીકળતી ફ્લક્સ હંમેશા ધન હશે બરાબર તો આ બે ફ્લક્સ આપણને આવ્યા છે 5 ગુણ જે દાખલ થતી ફ્લક્સ છે તો આને આપણે કહીશું -8 × 10 3 અને બહાર નીકળતું ફ્લક્સ છે 5 છે એ આપણે લઈશું પ્લસ 4 × 10 તો આના માટે મેં તમને કીધું હતું જ્યારે ક્ષેત્રરેખા અંદર જતી હશે ત્યારે ફ્લક્સ દાખલ થતું ફ્લક્સ એને કહે છે અને અંદર માટે કયું એન્ગલ કરવું જોઈએ માઈનસ એનો ફ્લક્સ છે એ -0 આવશે બરાબર તો આ રીતે યાદ રાખવાની ટ્રીક પણ આપણે લીધી હતી જ્યારે ફ્લક્સ દાખલ થતું હોય ક્ષેત્રરેખા અંદર આવતું હોય ફ્લક્સ હંમેશા ઋણ રહેશે તો કુલ ફ્લક્સ આપણે ગણી નાખશું 5 ને બંધ સપાટી સાથે સેપરેટ કુલ ફ્લક્સ કેટલું થશે 5 1 + 5 દાખલ થતું ફ્લક્સ પ્લસ બહાર નીકળતું ફ્લક્સ 8 × 10 ની 3 4 × 10 ની આ થશે -4 × 10 to the power -10 આવી ગયું 5 ગુણના નિયમ પરથી
વિદ્યુત ભાર ગણી છે આપણે વિદ્યુત ભાર પૂછ્યો છે કે આ જે પંચ સપાટી છે એમાં કેટલો વિદ્યુત ભાર હશે નેટ ચાર્જ કેટલો હશે તો phi net is equal to પેલા તો વિદ્યુત ભાર q net કેટલો કુલ વિદ્યુત ભાર આપણે ગણવાનો છે તો q net બરાબર phi net into q net બરાબર મળશે phi net આપણે કહીએ -4 into 10^3 બરાબર ઓપ્શન માં આપણે એપ્સિલોન 0 આપ્યો હોય તો એમાં રાખો એની કિંમત મૂકવી હોય તો એની કિંમત મૂકી દેજો તો એની પછી વિદ્યાર્થી મિત્રો બે નાના ગોળા આપણને આપ્યા છે આ રીતે બંને દોરી વડે બાંધેલા છે આ પણ ફ્યુઝન છે 11મું ધોરણ અને 12મું ધોરણ બંનેને દોરી વડે બાંધેલા અને વિદ્યુત ભાર છે જે પ્લસ q બરાબર અને દોરીની લંબાઈ છે 2 તો આપણે ખબર છે પ્લસ પ્લસ વચ્ચે શું થશે ઉપર પર્સન્ટેજ આવે તો 2 બીજો પર એમ જેટલું બળ લગાઈ શકે અને આ બળનું મૂલ્ય આપણે પણ ગણી શકીશું મેળવના નિયમ કે k q1 r સ્ક્વેર k q સ્ક્વેર એટલે q છે q સ્ક્વેર r સ્ક્વેર 4 આટલું બળ બંને એકબીજા પર લગાવશે એના દ્વારા દોરી છે કેવી આવશે ખેંચાયેલી સ્થિતિમાં આવશે દોરીમાં શું ઉત્પન્ન થશે તણાવ ઉત્પન્ન થશે જે આ ગોળાને પકડીને રાખશે તો આમાં આપણને દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ છે પૂછેલું છે તો શું કરશું આપણે બંને ગોળા છે એ દોરી સાથે બંધાયેલા છે દૂર જતા નથી તો બંને ગોળા સંતુલનમાં કે તો આપણે 11મા ધોરણમાં સંતુલનમાં ભણીએ રેખીય સંતુલન તો રેખીય સંતુલનમાં શું થશે કે આ બંને બળો છે કોઈ પણ ગોળો તમારે સંતુલનમાં ધ્યાનમાં લેવો તો આ ગોળો સંતુલન ધ્યાનમાં લેશો એટલે દૂર જતો નથી એનો મતલબ આ બંને બળોના મૂલ્ય કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ તો બે બળોના મૂલ્ય જે સરખાવી દઈશું આપણે એટલે કે તણાવ બળ T છે એ બંને બરાબર થશે વિદ્યુત બળ F બરાબર અને F આપણને ગણતરી કરેલી છે F કેટલું લાગશે બંને બરાબર k q² / 4h² k q1 q2 / r² સૂત્રનો ઉપયોગ કરી વિદ્યુત બળ છે આપણે ગણી લઈશું તો k ની કિંમત મૂકી દો k બરાબર 1/4π0 q² / 4a² બરાબર તો આપણે જે ઓપ્શન આપેલા છે એપ્સિલોન 0 ના સ્વરૂપમાં આપણે એના માટે k ની કિંમત છે મૂકેલી છે બરાબર તો આ f બરાબર q² / 16πε0 a² તો જો બંને ગોળા દોરીથી બાંધેલા હશે બે ઉપર q વિદ્યુત ભાર અને બે વચ્ચે અંતર કેટલું હશે 2a તો દોરીમાં જે તણાવ બળ ઉત્પન્ન થશે એનું મૂલ્ય આટલું હશે q² / 16πε0 a² બરાબર જે વિદ્યુત બળ પણ આટલું લાગશે તમને બે રીતે પૂછી શકે છે વિદ્યુત બળ પણ કેટલું લાગે તો એ પણ અને તણાવ બળ કેટલું ઉત્પન્ન તો જેટલું વિદ્યુત બળ હશે એટલું જ તણાવ બળ હશે બરાબર જે વિદ્યુત બળની કિંમત વધશે તણાવ બળ પણ વધતું જશે એક પોઈન્ટ આવશે કે એનાથી આગળ તણાવ બળ વધી શકે નહીં